લા લે લે. આ ઢગો ચાંઈ ગયો છે હવે. હારું ભારે છે. આ છોકરો વાડીમાં ગયો છે. લે દાદા એટલે હું તારી કઈ દુગની વાત જોઈ રહ્યો. આ શું કરતો હતો? આ વાડીમાં હતો તો નાળિયેર પડ્યું હતું એટલે લેતો આવ્યો. નાળિયેર પીડ્યું? હવે આમ નાખી દઉં એટલે જોતો તો હો ભાઈ સાહેબ. એટલે આમ તમને લાગ્યું તો લાગ્યું છે ને લા ભાઈ. હશે હવે લ્યો ની. એટલે એક તો ભારે કરી હું શું છે દાદા? હવે વાત જવા દે ની ભાઈ. હવે હું હે કઈક માંડીને વાત કયો તો થાય ને. ટકા હા મને રાત દી હક ને કેવું થાય? અને નઈટ નવા હોણા આવે મને. તો તમને કઈક નડતર રહેશે. ઈ તો છે જ. અમારા ઓલો એક પિતૃ છે ને, હા એ અમને હકે ધાન ને ખાવા દેતો, અને અમારા ભાઈઓ કાંઈ હરખા સીધા હાલતા નથી. એમ છે. બધા ભાઈઓ ભેગા થઈ અને આ કામ કરીને તો કે સારું થાય બધાને. એમ ભવા કે બિચારા. તો એ તો કુટુંબ બધું ભેગું થાય તો જ થાય ને. અને ઢગલા ભારે કરી હું હવે મારે તો કંઈક કરવું જોઈએ હો ભાઈ. હે હા, આ આખા કુટુંબની વાહે હું હેરાન થાઉં. એ તો ભેગા તમે આવો જ તે ને. હા, પણ તમારે એકનું કરાવી નાખો ને. એટલે એકનું થાહે થઈ જાય ને. આ એક ગતિકો પવો છે. ભવો છે ઈ? હા એટલે આ તો મેં કેટલે ઠેકાણે જોણ જોવરેવા ત્યાં. તમારે એકનું કરો ને. આખા કુટુંબને શું ઓલો કરવું? એ ન હાલે તો કઈ નહીં. મેં કીધું બધાને શાંતિ થઈ જાય ને. કહું આ બધા તો મળીને દાખલા બાકલા કરે અને કઈક પાઠ મંડાવે. અને ગમે એના જો ને એના ભવાએ બધું એમ જ કીધું, તમારું આખું કુટુંબ થઈને આવો, તમારા ભાઈઓને તમારો હાજર બેહવું જોઈએ. કે હવે ભાઈઓમાં ભળતું નથી અને ભાઈઓ કાંઈ ભેગા બેસતા નથી. એમ કઈ સીધું ન થાય. હા દાદા આ છે ને આખા કુટુંબને ખંભે લઈને ન હલાય. તમારા એક ઘર પૂરતી તમારું કરાવી નાખો. કતિકો તમારો પવસ છે એને બે હારીને ભાઈ મને મારા ઘર પૂરતી કરી દે અને કંઈક પાળ બાંધી દે. આ જગા હવે એ આયા દાણા જોવડાવી અને પિતૃને બોલાવીને કેવું છે કે ભાઈ હવે હું મારા એકલાનું ઘરનું સારું થાય. હા અને કુટુંબ જાય તેલ લેવા. એને આવવું નથી ને. કે આપણે ને કેવું એને, પણ એને આવવું નથી ભાઈ. હું અત્યારે એ ભલે ને હેરાન થતા. એટલે હોણા બીજી ભેટ ના આવે, હુવાય ન દે. હા એમ થાય. અને દેરાણી ને કઈ જેઠાણી ને હતી, જેઠાણી ને કે તમારી દેરાણી ને હતી. આવા તો વાયદા મારે વધારે કરે. આ ને આવે, ના નો આવે, ના નો આવે. ટૂંકમાં પૈસા થાય ને એટલે એને નહીં સારું લાગતું. આથી બધાને એમ જ હોય. એ આદમીને હાલે ને તો વાહે બાયું નો હાલવા છે. ભલે એ દુઃખી થતા હોય. આપણે હું ઈ કે હા, ક્યાં બાયું પછી નો આવવા છે. અને અત્યારે દાદા બાયું નું ચાલે. હા, હે ગમે એના બાયું નું હાલે. હા બાયું એમ કે કઈ પાછા આવ તો ઓલો તરત કે ક્યાંય નહીં, હું તો અહીંયા જાઉં. આખો તો ઓરું કે હું તો અહીંયા જ જાઉં. દાદા અહીંયા એક વાત કહું. બોલની. તમારા ઓલા ભાભી છે ને, એના અવળો જીપડો છે. હા, એટલે ઢગા તું એ વધતી ગયો. હા હા, એને અવળો મોટો જીભડો છે. અહીંયા હાલતા હાલતા લબક બોલવાનું ચાલુ જ હોય. એટલે અહીંયા ઈ જ ને અમારું સીધું હાલવા દેતા. હા આથી એમ જ દુઃખી થાવ તમે. હા, મારી વાડીએ છે ને એ બધા અમારા કુટુંબના ડોકાઈશા માર્યા કરે. હા તે વાંધો નહીં. એમાં હું દાદા આપણે અહીંયા તારી વાડીએ રાખી. હાથી હું ઈ જ કહું. એમાં હું વાંધો. આપણું કોઈને કહેતો નહીં હો. મારે કઈને શું ફાયદો થાય? કોઈને ન કહેતો કે મંગા દાદા આવું કરાવી નાખ્યું એમ. એમાં મારે કઈ ફાયદો છે નહીં. એટલે તું મારો દીકરો કોઈને કહેતો નહીં તો હું આ મારા એકલાનું ચોખ્ખું કરાવી નાખું. પણ તમારો સોખો થતો ને મારે હું લોકોને કહેવાય. બસ. અને જગા મારા કુટુંબમાં ખબર પડી જાય ને કે આ મંગાઈએ એકલાનું એનું કરાવી નાખ્યું તો મારા કુટુંબમાં ડખા થાય. હા એ ડખા થાય. આજે તમ તારે છે ને જ્યાં તમારે વાડીએ કોક ને કોક ડોકાઈશા માર્યા જ કરે ને તમ તારે પાટ અહીંયા માંડી દો અમારી વાડીએ. તમે જાઓ વાડીએ
અને કતિકાને બોલાવતા આવો અને ઘઉં ને એવું લેતા આવ્યો. હા તું કોઈને કહેતો નહીં હો મારે શું લો બસ કેવું કોઈને કહેતો નહીં લે હું કટિકાને બોલાવતો આવું. હાથે જાઓ તમે તારે. બહાર હા મારું સારું કરાવી નાખું થઈ જાય. બહાર આ પાપો હારો પાંખલે ભરાઈ ગયેલો છે નકર આમ કોઈ જાવું ઢીલું ઢીલું ન બોલે. ક્યાં ગયો છે આ છોકરો જગા હો એ જગલા જગલા હે આ છોકરો આખડી અહીં તક હતો ને અડાવડો ચોલે જો આમ થી આયલા આવે જો ને આયલા આવે લે. હા હું દાદા હા ધોની આવ્યો શું ભાઈ આવી જા. ક્યાં માંડવો પાઠ આપણે પાટ આમ એટલે છે માંડી હા અહીંયા ઓળો પૂરો થાય ન મળે. એટલે નકર તો કોક મને કહે કે મૂંગો તો અહીંયા દાણા જોર આવે ને તો મારી કોઈ કિંમત નહીં કરે ગામમાં. ના ના અહીંયા એને રાખવું થાય. હા હાલો હાલો હાલ હાલો હેઠે હાલો દાદા અહીંયા રાખું ને હા હા તો આમ અહીંયા હારામ હારી જગ્યા આમ કોઈ ભાળે નહીં. કોઈ નો ભાળે હે હા અહીંયા બસ રાખીએ. પાથરો અહીંયા રહી પાથરો હાલો કતિકા હું ઉતાવળ રાખીશ નહીં. 100% ભાઈ આમાં ઉતાવળ નો હાલે દાદા ઉતાવળ ન હાલે આમાં. અહીંયા હવે કોઈ આવે ન આવે હવે આપણે હા એટલે આમાં ઢગા ભાઈ આ પાઠ પૂરવો પડે પછી દાદાને પૂછવું પડે કોઈ ભાયરા નો ભાયરા આપણે દાણા જોઈ નાખવાના હોય. હા થાશી દાદા પણ આમાં ઉતાવળ નો હાલે દાદા અગરબત્તી ઓલ કર ખૂતડી ગયો જો તો વધાવો છે. વધાવો છે ને હા હવે અહીં વળી જાય ને બસ હાલો જોવો આ વાંસા હે. બસ વાંસા જોવાય હે હા વાંસા દાદા માખણ ભાઈ લો હું કઈ દઉં ને કદા આને ઉતાવ્યો રાખો એમ હવે 4 ટકરા ભેગા કરવા તો કઈક કરવું તો ને આપણે બીજું બીજું પૂછીએ તો. હા એને ખબર ન પડી એમ પૂછો બીજું પૂછો લે હાલે હું તો આમ વાડીને શેઠે ગોતી ગોતીને થાક્યો ઝૂંપડે જઈ આવ્યો તમે તો અહીંયા પાટ માંડ્યા લાગે બેહો બેહો બે માખણ માખણ ભાઈ એસી બીજું હું આને પખો દાદા. આમાં. ભલે બેઠા બેઠા બેહો જ માખણ ભાઈ કોકનું ભલું થતું હોય તો આપણે આવું કરવું જોઈએ. હા કરો કરો તમે તારે કરો પેલા ખેતર પર દાદાને બોલાવો. અહીંયા આવી ગયા ખેતર પર દાદા તાર શું છે? મેં તો કીધું ના જ દાદા છે ના ના તાર શું છે? બે હોન સાના મને ત્યાં જો. ભલું થાય તો દાણા જોઈએ આપણે એમ માખણભાઈ. પણ કોક નું એટલે કોણ આનું આનું કે આનું એમ નથી માખણભાઈ, વરસાદ કેવા થાય એમ મમ્મી દાણા જોઈ. વરસાદ ને કઈ તરત દાણા જોવાના હોય પાપો કેમ કરી જોઈ તો કે હાલો એમ જોઈ ને અમારે શું હોય. મારા બેટા કે હાસુ બોલતા ન એને હપીને આવ્યા વાડીને શેડે અને કોક નું ભલું થતું હોય તો કરે આ કોક હાડતે ને અહીંયા હેરાન થાય એને હું ન માનું હે એના દાણા જો આમ તો કે એમ માખણભાઈ આ આમથા જોઈએ છે કા ઉભા રહો એ હેની સપટે મૂકી શીંગો પારવી પડી ને એની બધે શીંગો પારવી પડી આખી પડી એમ. આખી પડી પાંખી પડી તો પાંખી પડી તો વાવ આમ કઈક ભૂલ પડી હોય બધાને એવું હોય જગા હા માખણને કઈ કહેતો નહીં નકરી મારા કાકાના છોકરાને કહે તો અમારે વાંધો પડી જાય. યાન ન કહું ને. ન કહેતો ને મારે શું સમજવું તમે બેઠા ને કઈક બીજું જોવાનું ચાલુ કર્યું તે જોઈ ભાઈ તું શાંતિ રાખ ને. એ શાંતિ કેટલી રાખવી ભાઈ તું સાનો મનો બેહની ઘડી તો ટકા ભાઈ હા તમે ઊંધા ઊંધા દાણા જોરાવો એમ મારા કળની દેવ ખોટી ન પડે આજે પણ આ માખણભાઈ બેઠા ત્યાં સુધી થોડુંક ઊંધું હાલવું પડશે ને. તો આ વાત કઈ ના પડે ને હું કમાય એમ થોડું પણ એ હાલ તમે ઊંધા હાલી છે. હે કેવું છે હા હે હું માખણભાઈ કેમ તું ક્યાં જતો હતો? આમ ગામમાં જતો હતો ત્યાં વળી એને વાડી આવ્યો
વાડી આવ્યો તો તમે પાટ માંડ્યો અને મને દાણામાં બહુ રસ. ત્યાં નકર તમારા ગામમાં કામ હોય તો પતાવો નહીં જાવ નહીં. ના ના હવે તો દાણાના પાટ નાખ્યો ને તો ઘડી હું પાટની સાક્ષીમાં હું બેહું. તમતાર જોવો તમતારે. એ લો જગા કરી કઠણે આ તો હવે અહીંના બેસી જા. હા હું કરશું આમ મારો ભત્રીજો ને મારા કાકાનો છોકરો ની મારે વાતો કરશે ને માખણનો ભાઈબંધ છે ઈ. હા તે પણ માખણને બંધવી લ્યો ને કોઈને ક્યાં તો નહીં આમ કરવાનું થાય એમ ત્યાં હા તો કાંઈ ખરેડા થશે હા માખણભાઈ આ અમે હોલીમાં અપાર્ટમેન્ટો કહું પણ તમે કોઈને ક્યાં હો નહીં ને. ના રે ના અમે આ 4-5 વાર પાટ માંડ્યા ને પણ અમારા કુટુંબના હરખા નહીં હાલતા એટલે અમારે એક મોટામાં મોટો પિતૃ છે ને ઈ નડે પણ તમે મારા કાકાના છોકરા ન કહો ને કેહો અરે નો કહું કહેતા નહીં હો ભાઈ. નો જ કહું ને આ ઈ હારું મારા ઘર પૂરતી મેં મંડાવ્યો છે પાટ. તે કાંઈ વાંધો નહીં તમતારે શરૂ રાખો. મારા ઘર આડી પાય બંધાવી દઉં. બંધાવી ગયો હા કહેતા નહીં હો ભાઈ. નો કહું નો ભલે ને પાટ માંડ્યો હું તો કહી જ દેવાનો છું. હારો એકલો એના ઘરનું સારું કરે એના કુટુંબના આખાને એક બાજુ રાખવું. અત્યારે ના પાડવી નહીં કહું કહી તો દઈશ જ તે હું. ઢગા હા આપણે જે કામ માટે આવ્યા ને હવે કઈ માખણની બીક નહીં રાખવાની હા એટલે ઓલા પિતૃને પૂછાય. હા ભાઈ તમને હું તમારું લેણું રહી ગયું આ તમને જે થાય એ દેવું છે. હા તમે કયો એ દઈ દેવાનું છે હા ઈ એને વાત કરો. અને આ એક ઘેર કાંઈ ન થવું જોઈએ હા ત્યાં પૂછું ને આ પૂછવું પડે ને. હાલો હા પિત્રોને કહો કે આ ઘેરે કાંઈ ન થવું જોઈએ ને એ ઘર છે ને તમારું લેણું બધું જે હશે તમે કહો એ આપી દે. હાલો પુત્ર હા, તમને દૂધ છે ધોઈને દૂધ છે નવરાવીને ખવડાવીને પીવડાવીને દૂધ પાઈ દઉં એને હા તાહળી ભરીને. હા હા પૂછું હાલો હાલો એને પૂછો. પૂછી લ્યો એ આનું કઈ સીધું નથી થવાનું. ભલે ને દાણા જોયા કરે એક દાણો નો આવે. દાદા આ તમારું સીધું નહીં થાય. કેમ પિતૃ ના પાડે દાદા. લે ઢગા આને ઘડીમાં પિતૃ એ ના પાડી દીધી. લે એમ વાત નથી દાદા દાણા નથી આપતા દાદા. પણ હું કામ દાણા ને આપતા એમ આ આખું કુટુંબ ભેગું કરે ને તો આજ આનું સીધું થાય. હું માખણ કે કાંઈ નહીં તમે શરૂ રાખો. દાદા પિતૃ એવું કહેવા માંગે છે કે આખા કુટુંબ ભેગું થાવ ને તો હું મોક્ષ ગતિ થાવ. ગમે ત્યારે જો આ ના જ વાત આવીને ઊભી રહે. હવે હું કરું આનું. દાદા એમ સીધા ન થાય. તમે એકલા તમારા ઘરનું કરવા આવો એટલે સીધું ન થાય. આખા કુટુંબને ભેગો કરે ને ત્યારે આ સીધું થાય. પણ માખણ આવવા જોવે ને એ તમારે મહેનત કરવી જોઈએ ને તમારા ભાઈ હોય. એટલે મહેનત કરી કરીને તો ધરાયેલા પણ અહીંયા આવવા જોવે ને તો આ કાંઈ સીધું થાય નહીં. તો કાંઈ કુટુંબ ભેગું બેસવાનું નથી. તો તમે દાણા જોયા કરો. આ એ કે ના પાડે એમ. તે તો ના જ પાડે ને. આ દાણાના વિષયમાં હું બહુ ઊંડો ઉતરેલો છું એટલે આ તમારું સીધું નહીં થાય. ભવાને પૂછવું પૂછી લ્યો. આ કે તમારે હરે પાડી ઉતરે એમ નથી. તમે તો દાણા જોવો. હું કાંઈ ના નથી પડતો મારે તો જવું છે ગામમાં એટલે તમે જોવો દાણા. એમ કાંઈ સાના દાણા જોઈએ એકલા ઘરનું ન સારું થાય. આ બધાને કુટુંબને ભેગું કરવું જોઈએ સમજ્યા તો સીધું થાય. આમ તમે દાણા જોયા કરશો ને અને દાખલા વગેરે કરશો ને તોય કાંઈ નહીં થાય. બરોબર જોવો તમ તારે. હે હવે માખણ યોજો. હવે આપણું સારું થાય તો હાલો. એમ કરું હા માખણ તો યોજો. હા તરીક જોવો ની ભગાભાઈ 2 વખત સપટી મૂક્યું તમારી નજર સામે તો ના પાડે તો મારે કેટલીક સપટી મૂકવી પછી ખીજાઈ જાય. તો દાદા શું કરું તો હવે હું કરું હું એમ કહું. તમે કઈક કહો નહીં હું કહું તમે વીણવાની કાંઈક પિતૃને એક કામ કરો તો થાય દાદા. હું તમને વાયદો કરી દઉં થોડો. એમ હા ત્યાં સુધી તમને થોડીક શાંતિ રહે. હા હોણા નહીં આવે ને. નહીં હોણા નહીં આવે. પિતૃનું બંધન કરી દઉં. હા એમ હા બંધન તો બંધન. બંધ ત્યાં સુધી તો શાંતિ રે હા કેટલા સમયનું જોઈએ બોલો દાદા. હવા મહિનાનું કરો હવા મહિનાનું. હવા હા. મહિના
હા હવા મહિનાનું કરો હાલો. જય દાદા. જો દાદા, દાદાએ આ પાડી છે 1 મહિનો ને 10 દિવસ કીધા, બરોબર? હા હા પછી તમારે આને નિવેદ કરવા પડશે. નિવેદ હા, કરી નાખી. પણ નિવેદમાં હું હું કરવાનું? જો હવા ગળિયાની ખીર હા અને વાહ પૂરી યા ખીર પૂરી કરીને જમાડી દેવાના જમાડી દેવાનું તમારે, વાંધો નહીં. બરોબર? આ પિતૃ આવું જ ખાય? પિતૃ ખીર જ ખાય. મેં કીધું એ પ્રમાણે નિવેદ કરી નાખવાના હો અને આ દાણા લેતા જાઓ. તમારા માતાજીનું મંદિર હોય ને ત્યાં અગરબત્તી કરીને મૂકી દેવાનું. વાંધો નહીં. વાહ લ્યો. ઠગા દાણા હવે લીધા, હવે ફેર પડી જાય તો ભાઈ સારું. હવે સીધું થઈ જાય પણ માખણ નો આવ્યો હોત તો. હા આમાં આપણે અણવેટા સીડા બે. હા એવું કોને ખબર વાસે વાસે અહીંયા આવ્યો ઈ કે હું તો આમાં બહુ ઊંડો, મને આમાં બહુ રસ. એટલે જ બેઠો ઈ. હા એમાં આપણું ના સીધું છું. હા હે દાદા, હવે બીજું કઈ ના ના ફટ વાળી લો હવે. હાલો ને. હા જય દાદા, જય દાદા. પગે લગી લો ભાઈ.